નમસ્તે મિત્રો, વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સાબુદાણાને રાત્રે જ પલાળીને રાખી દીધા હતા. સાબુદાણામાં જે પાણી નાખ્યું હતું તે સાબુદાણાના લેવલ પ્રમાણેનું જ હતું. હવે સાબુદાણા આખી રાત પલળીને સરસ મજાના ફૂલી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. અહીંયા કડાઈમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેમાં આપણે મગફળીના બીને તળી લઈએ. તો ગેસની ફ્લેમ અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું. ધીમે ધીમે મગફળીના બી એકદમ ક્રિસ્પી થઈ જશે અને આ સ્ટેજ ઉપર આપણે તેને એક નાનકડી ડીશમાં કાઢી લઈશું. સાબુદાણાની ખીચડીમાં ઘણા લોકો બટાકા નાખતા નથી, પણ અહીંયા હું બટાકા નાખીશ. તો આ માટે મેં એક બટાકાને નાના નાના ટુકડાઓ કરી દીધા છે અને તેને આ તેલમાં આપણે એકદમ જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. તો આ રીતે ચલાવતા રહીશું. તો ધીમે ધીમે આ બટાકા તરત જ સોફ્ટ થઈ જશે. તો સોફ્ટ થયા પછી આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ. તો બધા જ બટાકા આપણે કાઢી લઈશું. જો તમે સાબુદાણાની ખીચડીમાં બટાકા પસંદ ન કરતા હોય ને તો તેને સ્કીપ કરી નાખવાના. હવે જે તેલ બચ્યું છે ને તેમાં આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું. જીરું સરસ મજાનું ફૂટી જાય પછી આપણે તેમાં આદું નાખી દઈશું. આદું મેં ખમણીને નાખ્યું છે 2 ચમચી જેટલું. થોડાક આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈશું. આ બધી વસ્તુઓને આપણે તેલમાં સરસ રીતે સાંતળી લઈશું. એક ટમેટાને ઝીણું ઝીણું સુધારી અને તેમાં નાખી દઈશું. મરચાં અને આદુની સાથે તેને પણ સોફ્ટ થવા દઈશું. તો જ્યાં સુધી ટમેટું સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને તેલમાં જ આપણે ચલાવતા રહીશું. તો અહીંયા ટમેટું સોફ્ટ થઈ ગયું છે અને ટમેટામાંથી થોડુંક પાણી પણ છૂટું પડ્યું છે. હવે આ પાણીમાં આપણે નાખી દઈશું આપણા સાબુદાણા કે જે આપણે પહેલેથી જ પલાળીને રાખ્યા હતા. હવે આ જે ટમેટાનું પાણી છૂટ્યું છે તેમાં જ સાબુદાણા સરસ મજાના એકદમ ચડી જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે થોડી વારમાં. હવે ગેસની ફ્લેમ અહીંયા આપણે લો જ રાખવાની છે, જેનાથી જે આપણે સાબુદાણા નાખ્યા છે તે તળિયામાં ચોંટે નહીં અને બળી જાય નહીં. તો આ રીતે સતત ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ મજાના ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં તળેલી મગફળી અને જે બટાકા આપણે તળ્યા હતા તે નાખી દઈશું. સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું પણ નાખી દઈશું. થોડુંક આપણે તીખાનો ભૂકો નાખી દઈએ. હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા એકદમ છૂટી છૂટી એકદમ સરસ મજાની સાબુદાણાની ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ ખીચડી ખૂબ જ સરળતાથી બની ગઈ છે. હવે આપણે ઉપરથી તેમાં થોડોક લીંબુનો રસ નાખી દઈએ. ફરીથી બધી વસ્તુઓને મિક્સ કરી દઈએ. તો અહીંયા એકદમ ચટપટી અને સ્વાદમાં એકદમ ભરપૂર એવી સાબુદાણાની ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.